હેલો મિત્રો, આપણે 12મા ધોરણના પહેલા યુનિટના 4 પ્રકરણ શીખ્યા અને ત્રીજું યુનિટ છે એની અંદર આપણે પહેલા 2 પ્રકરણ શીખ્યા. 8મું પ્રકરણ અને 9મું પ્રકરણ. 8મું પ્રકરણ આપણે જોયું માનવ સ્વાસ્થ્ય અને રોગો, એઇડ્સ, કેન્સર જેવા રોગો, રોગ પ્રતિકારકતા, નશાકારક પદાર્થો, એની અસરો, બંધારણ છૂટવાના ઉપાયો વગેરે. 9મા પાઠની અંદર આપણે વધતી માનવ વસ્તી માટે કેવી રીતે અનાજનું ઉત્પાદન વધારી શકીએ એની કેટલીક ખાદ્યાન્ન ઉત્પાદનની અથવા ઉન્નતીકરણની વિવિધ આપણે કાર્યરીતિ એટલે કે પદ્ધતિઓ ભણ્યા. હવે આ ત્રીજા યુનિટનું છેલ્લું પ્રકરણ છે એ 10મું પ્રકરણ. એ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવો, માઇક્રો ઓર્ગેનિઝમ ઓર માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. કલ્યાણ મતલબ સારું થવું, એટલે કે આપણને ઉપયોગી એવા સૂક્ષ્મ સજીવો છે એ કયા કયા એ વાતો આપણા પાઠમાં શીખવાના છીએ. જનરલી આપણે એવું સમજતા હોય કે સૂક્ષ્મ સજીવો આપણને રોગો જ કરે, રોગકારક હોય, આપણને નુકસાન કરતા જ છે. એ વાત સાચી, ઘણા બધા સૂક્ષ્મ સજીવો રોગકારકો છે અને એના કારણે ઘણા રોગો ઉત્પન્ન થાય છે, માણસનું મૃત્યુ પણ થાય. પણ આપણા રોજિંદા જીવનમાં આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયેલા, જેના વગર ચાલે નહીં એવા પણ કેટલાક સૂક્ષ્મ સજીવો છે કે જે આપણને રોજબરોજના જીવનમાં ઉપયોગી છે અને એના માટે અનિવાર્ય છે. આપણા રોજિંદા જીવનમાં એ અનિવાર્ય છે. એટલે સૂક્ષ્મ સજીવો એ આપણા ફ્રેન્ડ્સ પણ છે, આપણા મિત્ર પણ છે. તો એ વાતો આપણે શીખવાની છે કે માણસને ઉપયોગી એવા સૂક્ષ્મ સજીવો એટલે કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવો. એ પાઠની અંદર આપણને 6 અલગ અલગ મુદ્દા આપ્યા છે, એટલે કે જીવનના 6 ક્ષેત્રોમાં અલગ અલગ 6 વિભાગોમાં કઈ રીતે સૂક્ષ્મ સજીવો ક્યાં ક્યાં, કેવા સૂક્ષ્મ સજીવો શું ઉપયોગી છે એવું બતાવ્યું છે. તો મિત્રો, મેં તમને અહીંયા આખા પાઠની ફ્રેમ, આખા પાઠની આઉટલાઈન આપી છે. એમાંથી આપણે અત્યારે સમયની મર્યાદા પ્રમાણે 2-3 મુદ્દાની વાત કરશું. પહેલો મુદ્દો છે આપણા ડોમેસ્ટિક યુઝમાં. ડોમેસ્ટિક યુઝનો મતલબ ઘરગથ્થુ ઉત્પાદનમાં. આપણે રોજિંદા જીવનમાં આપણા રસોડાની અંદર પણ ઘણા બધા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ આપણે રોજબરોજ કરતા હોઈએ છીએ. એ વાત આની અંદર આવશે. પછી ઇન્ડસ્ટ્રીયલ લેવલે, ઔદ્યોગિક લેવલે, ઔદ્યોગિક ધોરણે મોટા માત્રાના જથ્થાના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મ સજીવો આપણને કામ લાગે છે. એના વળી આપણે આવા 3 ભાગ પાડીએ છીએ. હાથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ, એવી રીતે એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં, એટલે એન્ટીબાયોટિકનું ગુજરાતી છે પ્રતિજૈવિક દ્રવ્ય. અને સિવાય કેટલાક એવા વિશિષ્ટ રસાયણો, કેટલાક એવા ઉત્સેચકો અને કેટલાક બાયોમોલેક્યુલ્સ મીન્સ જૈવિક અણુઓ, એના ઉત્પાદનમાં, ઇન્ડસ્ટ્રીયલ લેવલના ઉત્પાદનમાં પણ સૂક્ષ્મ સજીવો આપણને ઘણા બધા ઉપયોગી છે. એવી રીતે જે ત્રીજો મુદ્દો છે પાઠનો 10.3, એમાં આપણને આપીએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, એટલે કે જે કંઈ ગટરના વહેતા પાણીની વ્યવસ્થા કરવાની, જેનો આપણે ફરી ઉપયોગ કરી શકીએ, એને કહેવાય સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. એના કારણે જળચક્ર ચાલી શકે અને આપણે જે ગંદુ પાણી છે એનો ફરી પાછો ઉપયોગ કરી અને એનો નિકાલ યોગ્ય રીતે કરી શકીએ. એ વાતો આ 10.3 મુદ્દામાં છે. પાઠનો ચોથો મુદ્દો 10.4, એમાં બાયોગેસ પ્લાન્ટ આપણને સમજાવવામાં આવે છે, જે તમે ધોરણ સમજાય હોય. અહીંયા આપણે ફરી અને યાદ કરીએ છીએ એમ કહીશું, કારણ કે બાયોગેસ પ્લાન્ટ છે એ કે આપણા માટે બહુ નવી વાત છે એની. અને એમાંય જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં હોય એને તો રોજિંદા જીવનમાં બાયોગેસ પ્લાન્ટ વણાયેલો હોય અને એમને જોયો હોય, એનાથી પરિચિત પણ હોય. આપણે એને ફરી યાદ કરશું. એ સિવાય 5મો મુદ્દો છે પાઠનો, એ છે જૈવિક નિયંત્રકો, બાયો કંટ્રોલ. જે કે આપણે અનાજનું ઉત્પાદન કરતા હોઈએ ખેતીવાડી બાગ બગીચામાં, તો એની અંદર જે સૂક્ષ્મ સજીવો છે એ સૂક્ષ્મ સજીવોને નાશ કરવા, એને કંટ્રોલમાં, નિયંત્રણમાં રાખવા માટે જે આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ આપણે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરીએ તો એ પર્યાવરણ ને વધારે અનુકૂળ કહેવાય, ઉપયોગી કહેવાય. એ વાતો એની અંદર આવશે. અને છેલ્લો પાઠનો 6થો મુદ્દો છે 10.6, એ છે જૈવિક ખાતર. રાસાયણિક ખાતરની સામે જૈવિક ખાતરના ઘણા બધા ફાયદાઓ છે. જૈવિક ખાતર કયા, કેવી રીતે ઉત્પન્ન થાય, એ થોડીક વાતો આપણને એ છેલ્લા મુદ્દામાં કરી છે. તો આપણે આ પાઠને ઉલટે સમજીએ છીએ, કારણ કે દરેક મુદ્દા સ્વતંત્ર છે. એક મુદ્દાની બીજા મુદ્દાની માહિતી જોડે ખાસ કંઈ એવો
નિસ્બત કે સંબંધ છે નહીં. એટલે આપણે ફેફર જ્યારે આડાવાળા મુદ્દા સમજીએ ત્યાં સુધી પહેલાં આપણે સમજીએ બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર. સામાન્ય રીતે ખેતીવાડીમાં ખેડૂતો છે એ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે. યુરિયા ખાતર જે અત્યારે આવે છે, GNFC કંપની બનાવે છે, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. તો એ GNFC યુરિયા ખાતર આવે. એ સિવાય બીજી ઘણી કંપની છે, ક્રિપ્કો કંપની છે, તે બધી કંપનીઓ જે આ રાસાયણિક ખાતર ફેક્ટરીમાં મશીનમાં બનાવે એનો ખેડૂતો મહત્તમ ઉપયોગ કરે છે. એનો ઉપયોગ કરવાનો હેતુ શું છે, એનો મહત્તમ ઉપયોગ કરવા પાછળનો આશય, એ મહત્તમ ઉપયોગ થાય છે એનું કારણ, રહસ્ય શું છે, તો એ છે કે એનાથી જલ્દી પાક મળે, એની અસર જલ્દી થાય. એની સામે જે આ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એટલે કે કાર્બનિક ખાતર છે કે સેન્દ્રિય ખાતર, એને અહીંયા આપણે કહીએ છીએ જૈવિક ખાતર, એની અસર બહુ ધીમી થાય. અને એટલા માટે ખેડૂતો ઝડપથી પાક લે તો એક સિઝનમાં એક કરતાં બે કરતાં વધારે પાક લઈ શકાય, એટલે એ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. પણ સામે એની એક બ્લેક સાઇડ પણ છે. બ્લેક સાઇડ એ કે પાકની ગુણવત્તા થોડી ઘટાડે, જમીનની ફળદ્રુપતા છે એ પણ ઘટાડે અને ખર્ચાળ પણ છે. એની સામે જે જૈવિક ખાતર છે, છાણિયું ખાતર, સેન્દ્રિય ખાતર, એ સસ્તું છે અને ઉપરથી ઇકો ફ્રેન્ડલી છે. પર્યાવરણ જોડે નુકસાન કરનારું નથી, પર્યાવરણને નુકસાન નહીં કરે, જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખે, ઉપરથી વધારે. પણ સામે એની અસર છે એ ઘણી બધી ધીમી થાય છે, એનું શોષણ પણ ધીમે થાય, એટલે એ એક એનો પાછળ નેગેટિવ પાસું છે. પણ ટૂંકમાં સરવાળે જૈવિક ખાતર છે એ રાસાયણિક ખાતર કરતાં ઘણી રીતે સારું છે. અને એના તરફ અત્યારે આપણી ખેતીવાડીમાં સંકળાયેલા લોકો વળી રહ્યા છે, કારણ કે લાંબે ગાળે જૈવિક ખાતર ફાયદાકારક છે, રાસાયણિક ખાતર નુકસાનકારક છે, એ ઘણા બધા ખેડૂતોને સમજાયું છે. અને એના રિસર્ચ ઘણા બધા સરકારી ખાતાઓ પણ છે કે જે ખાતાઓ આ જ કામ હોય કે ખેડૂતોમાં રીતે ઓર્ગેનિક ખેતી એટલે કાર્બનિક કૃષિની અંદર એમનો રસ જાગે અને એમનું મહત્ત્વ સમજાય. ઇનઓર્ગેનિક અથવા તો જે રાસાયણિક ખાતરથી ખેતી કરે એના કરતાં આમાં વધારે ફાયદો છે, લાંબે ગાળે અમને ફાયદો છે. અહીંયા એ જૈવિક ખાતર છે એની આપણને કેટલીક વાતો સમજાવી છે. એક તો આપણે જાણીએ છીએ એ રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા, એ તો આપણે નીચલા ધોરણમાં શીખ્યા જ હોઈએ કે જે સિમ્બિકુલની વનસ્પતિ છે, એ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ, વાલ, ચણા, ચોળા, વટાણા, મગફળી, એ વનસ્પતિના મૂળની અંદર આપણને ઘણી બધી ગાંઠો જોવા મળે. એ ગાંઠો ઉત્પન્ન થવાનું કારણ એ આપણે બીજા પાઠમાં સમજ્યા હતા કે આ જે બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા, એ એની અંદર દાખલ થઈ અને મૂળમાંથી પોષણ મેળવે, એની સંખ્યા વધારે. અને જ્યાં મૂળમાં સંખ્યા વધે એ ભાગ થોડો ઉપસી આવે, એટલે આપણે એને ગાંઠ કહીએ છીએ, અથવા તો એને કહેવાય મૂળ ઉપર થાય ગાંઠ, એટલે મૂળ ગંડિકા. એ મૂળ ગંડિકાનો હેતુ કે કારણ એ કે એમાં બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ પ્રકારના દંડાળુ બેક્ટેરિયાનો ઉછેર થાય છે. તો બેક્ટેરિયાને તો મૂળમાંથી પોષણ મળે છે, પણ એની સામે આ બેક્ટેરિયાને વનસ્પતિ પોષણ આપે છે. એનું કારણ કે બેક્ટેરિયા તરફથી વનસ્પતિને પણ એક ફાયદો છે. એ મોટામાં મોટો ફાયદો એ કે હવામાં રહેલા, વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનો આ બેક્ટેરિયા એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટના રૂપમાં એટલે કે નાઇટ્રોજનના ક્ષારના રૂપમાં એ વનસ્પતિના મૂળમાં એનું સ્થાપન કરે છે. એટલે એને નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા પણ કહેવાય, ઇંગ્લિશમાં નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા. અને આમ આ બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજન મેળવી આપે છે, જેની વનસ્પતિને ખૂબ જરૂર છે. કારણ કે નાઇટ્રોજનથી બનશે એમોનિયા, એનાથી બનશે એમિનો એસિડ, એનાથી બનશે પ્રોટીન. માટે કઠોળ વર્ગની વનસ્પતિ એ પ્રોટીનથી ભરપૂર હોય છે એવું આપણે કહીએ છીએ. એનું કારણ એ કે પ્રોટીનને બનાવવા જે રો મટીરિયલ જોઈએ નાઇટ્રોજન, એ નાઇટ્રોજન આ બેક્ટેરિયાને કારણે સિમ્બિક્યુલની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિને પુષ્કળ મળે છે. એટલે એ વનસ્પતિ અન્ય વનસ્પતિની સાપેક્ષે પ્રોટીનથી ભરપૂર હોય એવું કહી શકીએ. અને એટલા માટે બેક્ટેરિયાને અને વનસ્પતિને આપણે સહજીવી મૂળ અને સહજીવી બેક્ટેરિયા, સિમ્બાયોટિક રૂટ અને સિમ્બાયોટિક બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. કારણ કે બે એકબીજાને લાભ કરે છે, પરસ્પરિયા લાભ કરે. જીવનને સહજીવન કહેવાય અથવા એને પારસ્પરિકતા પણ કહેવાય. પરસ્પર લાભકારી જીવન એને કહેવાય પારસ્પરિકતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ પણ કહેવાય. તો એ જે બેક્ટેરિયા છે ત્યારે તે વનસ્પતિમાં નેચરલી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
અધરવાઇઝ આપણે નાઇટ્રોજન મળે વનસ્પતિને એટલા માટે આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર નાખવું પડે, જેમ કે યુરિયા ખાતર. એના કારણે વનસ્પતિ નાઇટ્રોજનને શોષે અને એની બનાવટો બનાવે અને એ નાઇટ્રોજનથી ભરપૂર બને. પણ મેં કીધું એમાં ઘણા ગેરફાયદાઓ છે. એની સામે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ કુદરતી રીતે નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિના મૂળમાં કરે છે. એની કોઈ આડઅસર નથી. જમીનની ફળદ્રુપતા પણ જળવાય કે ઉપરથી વધે અને પાક પણ સારામાં સારો થાય. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા, સહજીવી બેક્ટેરિયા એ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે એવું કહેવાય. એવી રીતે બીજા એક બેક્ટેરિયા છે મુક્તજીવી બેક્ટેરિયા. એ આપણે 2 નંબરમાં લખ્યા છે, એઝોટોબેક્ટર અને એઝોસ્પાઇરિલિયમ. એઝોટોબેક્ટર અને એઝોસ્પાઇરિલિયમ એ મુક્તજીવી બેક્ટેરિયા છે. કારણ કે જે સિમ્બિકોની વનસ્પતિ છે એમાં તો આપણે કીધું એમાં સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ છે એ એને ઉપયોગી થાય. પણ જે સિમ્બિકુલ સિવાયની વનસ્પતિઓ છે એને પણ જરૂર તો નાઇટ્રોજનની હોય જ. તો એને આવા જમીનમાં રહેલા મુક્તજીવી બેક્ટેરિયા એટલા માટે કહેવાય. એઝોટોબેક્ટર અને એઝોસ્પાઇરિલિયમ પ્રકારના બેક્ટેરિયા એ જમીનમાં ફ્રી લિવિંગ બેક્ટેરિયા કહેવાય, મુક્તજીવી. એ પણ કામ તો એ જ કરે, હવામાં રહેલા મુક્ત નાઇટ્રોજનને વિવિધ નાઇટ્રોજનના ક્ષારના રૂપમાં સ્થાપિત કરે, એને વનસ્પતિ પોતાના મૂળ દ્વારા ઉપયોગમાં લે. તો એ પણ જૈવિક ખાતર તરીકે કામ આવતા સૂક્ષ્મ સજીવો કહેવાય. તો આમાં સૂક્ષ્મ સજીવો છે એ આપણને ખેતીવાડીમાં સઘન રીતે સંકળાયેલા જોવા મળે છે. એવી રીતે એક ફૂગ છે, એનું નામ છે ગ્લોમસ. ગ્લોમસ પ્રજાતિ છે, એનું પ્રજાતિય નામ છે, જાતિ ગમે તે હોય પણ ગ્લોમસ પ્રજાતિની જે ફૂગ છે એ ઘણી વનસ્પતિમાં માઇકોરાઇઝા બનાવે છે. માઇકોરાઇઝા ઇંગ્લિશ નામ છે, એને ગુજરાતીમાં કહેવાય કવકતંતુ. કવકતંતુ એટલે શું? તો દુનિયામાં જેટલી મૂળવાળી વનસ્પતિ છે એ મૂળ પછી કોઈ પણ પ્રકારનું હોય, સ્થાનિક કે અસ્થાનિક કે તંતુમય પ્રકારનું મૂળ, પણ જે દુનિયામાં મૂળધારી વનસ્પતિ છે એમાંની 80% વનસ્પતિના મૂળની અંદર, મૂળની ફરતે, જમીનમાં અંદર રહેલા મૂળની ફરતે આ ફૂગ છે, ગ્લોમસ જાતિની ફૂગના તાતણાઓ, ફૂગના સુકાઈને આપણે કહીએ છીએ કવકતંતુ અને કવકજાળ. આપણે કહીએ છીએ કવકતંતુ અને કવકજાળ. તો એના જે કવકતંતુઓ છે ને એ એની આસપાસ વીંટળાય અને એ કવકતંતુ જે મૂળની આસપાસ વીંટળાય એટલે આપણે એને કહીએ છીએ કવકમૂળ. એને કવકમૂળ પણ કહેવાય, કારણ કે એની ફરતે કવકતંતુ આ ગ્લોમસ ફૂગના વીંટળાયેલા છે. એ પણ સહજીવી મૂળ અને ફૂગને કહેવાય સહજીવી ફૂગ. એ પણ બંને અરસપરસ લાભકારી જીવન જીવે છે. ફૂગ છે એ શું લાભ કરી આપે વનસ્પતિને? તો જમીનમાં રહેલા કેટલાક ફોસ્ફરસયુક્ત ક્ષાર PO4-2 ફોસ્ફરસના ક્ષાર છે એ વનસ્પતિનું મૂળ સીધી રીતે શોષણ કરી શકે એ સ્વરૂપમાં હોતા નથી. પણ આ ફૂગના કવકતંતુઓ છે એ ફોસ્ફરસને વનસ્પતિને ઉપલબ્ધ એવા સ્વરૂપમાં બનાવી આપે. તો વનસ્પતિ એ ફોસ્ફરસનો શોષણ કરીને ઉપયોગ કરે, એની વિવિધ બનાવટો વનસ્પતિમાં બને. આપણને ખબર છે ફોસ્ફરસ છે એ વનસ્પતિમાં DNA RNAમાં જોઈએ, કેટલાક પ્રોટીનની અંદર જોઈએ, ATPમાં પણ ફોસ્ફરસ જોઈએ. તો એ ફોસ્ફરસની જરૂરિયાત છે ને એ આ ગ્લોમસ પ્રજાતિના ફૂગના કવકતંતુઓ પૂરી કરી આપે. એ સિવાય મૂળની આસપાસ ભેજ પણ જાળવી રાખે, અન્ય કેટલાક ક્ષાર પણ વનસ્પતિને ઉપલબ્ધ કરી આપે. એની સામે આ બેક્ટેરિયાની જેમ જ ફૂગ છે એ વનસ્પતિના મૂળમાંથી પોષણ મેળવે. ફૂગ છે એ મૂળના મળતા પોષણથી પોષાઈને તેનો વિકાસ કરે અને જીવન જાળવી રાખે. એટલે ફૂગને વનસ્પતિ તરફથી પોષણ મળે છે, જ્યારે વનસ્પતિને ફૂગ તરફથી ફોસ્ફરસના ક્ષાર, આસપાસ ભેજનું જળવાઈ રહેવું વગેરે જેવા લાભો મળે છે. આમ બંને વનસ્પતિનું મૂળ અને ફૂગ પરસ્પર લાભકારી જીવન જીવે એને પારસ્પરિકતા પ્રકારનું સહજીવન કહેવાય. એટલે ફૂગને પણ સહજીવી ફૂગ કહેવાય ને મૂળ જેની ઉપર આ કવકતંતુ દેખાય એ કવક મૂળને પણ સહજીવી મૂળ કહેવું હોય તો કહેવાય. સિમ્બાયોટિક ફંગસ, સિમ્બાયોટિક રૂટ કહેવાય. તો એ પણ ફૂગ પણ એવી સૂક્ષ્મ સજીવ કે જે આપણને આવી રીતે ખેતીવાડીમાં દરેક વનસ્પતિને અતિશય ઉપયોગી છે એમ કહેવાય. એના વગર એ વનસ્પતિનું જીવન શક્ય જ નથી. કારણ કે ફોસ્ફરસ ના મળે તો વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ થાય જ નહીં. જેમાં સિમ્બિકોની વનસ્પતિમાં રાઇઝોબિયમ, એમાં મોટાભાગની મૂળધારી વનસ્પતિમાં આ કવકતંતુ એ અભિન્ન ભાગ છે એનો જીવનનો અભિન્ન ભાગ, કે એના વગર ચાલે જ નહીં.
એ સિવાય જે સાયના બેક્ટેરિયા છે, જેમ કે એનાબીના, નોસ્ટ, ઓસિલેટોરિયા, આ બધા એવા ઉદાહરણ છે સાયના બેક્ટેરિયાના કે જે ઘણા બધા પ્રકારના નાઇટ્રોજનના જે કંઈ ક્ષારો છે એ જમીનમાં સ્થાપિત કરે અને વનસ્પતિને ઉપયોગી હોય છે. ડાંગરના ખેતરમાં પણ નીલહરિત બેક્ટેરિયા છે એ એવી રીતે ફળદ્રુપતા એની વધારે છે. એમ નીલહરિત લીલ પણ જમીનની ફળદ્રુપતા છે એ વધારી આપે છે. તો આ બધા સૂક્ષ્મ સજીવો છે એ સીધી કે આડકતરી રીતે આપણને ખેતીવાડીમાં ઉપયોગી છે અને જે કંઈ કુદરતી વનસ્પતિઓ છે જે એક પ્રકારની ઇકોસિસ્ટમમાં એટલે કે નિવસન તંત્રમાં કામની વનસ્પતિઓ છે એની અંદર પણ એમનો ઘણો બધો જીવંત ફાળો છે. એના વગર એ નિવસન તંત્ર કે ખેતીવાડીના પાક છે એ સંભવી શકે નહીં. તો આવી રીતે માનવ જીવનમાં આપણે એક એપ્રોચ દૃષ્ટિકોણ જોયો કે સૂક્ષ્મ સજીવો કે પછી બેક્ટેરિયા હોય, નીલહરિત લીલ હોય અથવા તો સાયના બેક્ટેરિયા હોય, ફૂગ હોય, એ બધા સૂક્ષ્મ સજીવો એ ખેતીવાડીમાં એગ્રીકલ્ચરમાં અનિવાર્ય રીતે જોડાયેલા સંકળાયેલા છે, ઘણી રીતે ઉપયોગી છે. તો આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવોમાં પહેલો મુદ્દો છે 10.6નો બાયો ફર્ટિલાઇઝર્સ અથવા તો જૈવિક ખાતરો. એના પછી આ એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેની અંદર આપણે વાત કરી છે બાયો કંટ્રોલની. આપણે અગાઉ જોયું કે જે કંઈ આપણા પાક છે ખેતીવાડીના બાગ બગીચાઓની અંદર જે કંઈ ફૂલ છોડ છે એની ઉપર ઘણીવાર જીવાતો, કીટકો નો રોગ લાગુ પડે છે. એને કારણે આપણો પાક નિષ્ફળ જાય. આપણા જે કંઈ ફળ હોય, જે કંઈ ખેતરવાડી હોય એની અંદર કોઈ આપણને ઉત્પાદન નિપજ છે મળે નહીં. તો જે સુશોભનના જે કંઈ છોડ હોય એ નાશ પામે છે. તો એવું થાય નહીં એટલે મોટાભાગે લોકો દવાઓ છાંટે છે પાણીમાં ઉગાડીને કે પાવડરના રૂપમાં. તો એને કારણે શું થાય, એ દવાઓથી કીટકો તો મરી જાય. એને કારણે થાય શું કે એ દવાઓ થોડો ભાગ એ ફળ, ફૂલ, છોડ, શાકભાજી વગેરેમાં રહી જાય. જ્યારે એનો પ્રાણી કે માણસ ખાવામાં ઉપયોગ કરે ત્યારે એ દવાઓ છે શરીરમાં એનું પ્રમાણ જાય. એને કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થાય, જે ઘણા બધા રોગો છે એ થઈ શકે. એ સિવાય થોડો ભાગ દવા જમીન પર પણ પડતો હોય છે. તો જમીનને પણ નુકસાન થાય કારણ કે એના જમીનના ઘણા બધા સૂક્ષ્મ સજીવો હોય કામના, એ નાશ પામે, જમીનની ફળદ્રુપતા છે એ પણ ઘટે. આમ ઘણી રીતે રાસાયણિક જે દવાઓ છે એને આપણે ઇન્સેક્ટિસાઇડ કહી શકીએ, કીટનાશક દવાઓ, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ છે, જીવાતનાશક દવાઓ અથવા હર્બિસાઇડ છે. આપણે જે મુખ્ય પાક સિવાયના વધારાના ઘાસ છોડ હોય એને આપણે નીંદણ કહીએ છીએ. એ નીંદણનાશક એને કહેવાય વીડીસાઇડ અથવા હર્બિસાઇડ, પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ. ટૂંકમાં વિવિધ પ્રકારની દવાઓ એ વિવિધ પ્રકારની જીવાતો, કીટકો અથવા તો આ નીંદણ સામે રક્ષણ મળે, મુખ્ય પાક આપણને મબલખ મળે, પુષ્કળ મળે એના માટે વપરાય છે. પણ સરવાળે એ મોંઘી અને નુકસાનકારક છે. ફક્ત ઉત્પાદન જળવાય, આપણને પુષ્કળ મળે એ જ એક હેતુ સરસ છે, પણ ઉત્પાદનની ગુણવત્તા છે એમાં ઘણું નુકસાન થાય. જમીનની ફળદ્રુપતા પણ ઘટે અને એ પાણી પણ પ્રદૂષિત થાય, પશુ પંખીઓ, માણસોને પણ નુકસાન થાય. એટલે ફાયદા કરતાં નુકસાન છે એ રાસાયણિક જે જંતુનાશકો છે એ આપણને ખૂબ નુકસાન કરે છે. એના બદલે જો આપણે જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરીએ, એને કહેવાય જૈવ નિયંત્રકો, એ આપણને સર્વથા ફાયદાકારક છે. એ આપણને કોઈ નુકસાન કરતા નથી. એનો ઉપયોગ કરીએ તો જે કંઈ નુકસાન થવાના રાસાયણિક દવાઓથી એ નુકસાન ના થાય. એમાં આપણે કેટલાક અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય, એના શરીર ઉપર લાલ કાળા આપણને ટપકાઓ જોવા મળે. એ પ્રકારના એ ભૃંગ કીટક કહેવાય, બીટલ્સ, BEETLE બીટલ્સ અથવા તો ભૃંગ કીટક કહેવાય. એને ઢાલિયા જીવડા જેવા શરીર ઉપર કાચબા જેવું અને એવું ઢાલ જેવું કવચ હોય એટલે એને ભૃંગ કીટક કહેવાય, એટલે ઢાલિયા જીવડા કહેવાય, લાલ કાળા ટપકાવાળા લેડીબર્ડ, ડ્રેગન ફ્લાય. એ જ્યારે ખેતરમાં આવે તો એ લેડીબર્ડ એફિડ્સ નામના કીટક તો નાશ કરી નાખે અને ડ્રેગન ફ્લાય છે એ મચ્છર કે એના પૂરા નાશ કરે. તો એનો મતલબ કે એ પાછા પાકને નુકસાન ના કરે, પણ પાકને નુકસાન કરે એવા કીટક કે સજીવોનો નાશ કરે છે. તો આ આપણે ઉપયોગ કર્યો કે વગર દવાએ આ સજીવોને આપણે ખેતરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ, એટલે કે દાખલ કરીએ, તો પાકને નુકસાન નહીં થાય
પણ એફિડ્સ જે પાકને નુકસાન કરે નાશ થઈ જશે અને આપણો પાક છે એ બચે અને પર્યાવરણને પણ કોઈ નુકસાન ન થાય, પાણીને, જમીનને કે જે કે આપણો પાક છે એને કોઈ નુકસાન ના થાય. એટલે એને કહેવાય જૈવિક નિયંત્રકો. એક એક્ઝામ્પલ છે એ છે ફૂગનું. ટ્રાઇકોડર્મા નામની ફૂગ આવે છે. એ ફૂગ પણ ઘણી બધી વનસ્પતિઓમાં એ રોગો ઉત્પન્ન ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરે. એ ટ્રાઇકોડર્મા ફૂગને કારણે રોગિષ્ટ વનસ્પતિનો રોગ છે એ નાબૂદ થઈ જાય, કે વનસ્પતિ તંદુરસ્ત થાય, કે એમાં રોગ ન થાય. એ પ્રકારની પ્રકૃતિ ટ્રાઇકોડર્મા ફૂગની એક પ્રકારની મુક્ત જેવી ફૂગ છે એમ કહી શકાય. એવી રીતે એક વાયરસ છે, આ બેક્યુલો વાયરસ અથવા બકુલો વાયરસ. એ મોટાભાગે ઘણા બધા કીટકોને અને કીટકો સિવાય અન્ય કેટલાક સંધિપાદીઓનો નાશ કરે છે. આ વાયરસ છે એ પાકને નુકસાન નહીં જ કરે, એટલું જ નહીં, પણ પાકની અંદર ઉપયોગી જીવાતો હોય, ઉપયોગી સૂક્ષ્મ સજીવો હોય, એને પણ કોઈ નુકસાન નહીં કરે. માત્ર જે પાકને નુકસાન કરતા હોય એવા કીટકો અથવા કીટક સિવાયના અન્ય કેટલા સંધિપાદીઓ, એનો નાશ આ બકુલો વાયરસ કરે. એનો ઉપયોગ બહુ મોટા પાયે થાય છે. અહીંયા નામ લખ્યું છે IPMનો મતલબ થાય ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. IPM પ્રોગ્રામ હેઠળ આ બેક્યુલો વાયરસનો ઘણો મોટો ઉપયોગ થાય છે, જેને કારણે ઘણા બધા પાકમાં ઘણા બધા કીટક સામે રક્ષણ મળે અને પાકનું સંવર્ધન થાય, પૂરેપૂરો પાક આપણને મળે. તો એ જે વાયરસ છે એ પણ આપણે એક પ્રકારના બાયો કંટ્રોલ્સ કહેવાય, એ તરીકે આપણે એનો ઉપયોગ કરતા કહેવાય. એ સિવાય ખૂબ જ જાણીતા એવા એક્ઝામ્પલને આપણે લઈએ, એ છે બીટી કપાસ. બીટી એ બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. બી એટલે બેસિલસ, દંડના પ્રકારના બેક્ટેરિયા. ટી એની જાતીય નામની ટૂંકાક્ષરી સંજ્ઞા છે, ટી. આખું નામ છે થુરિન્જિએન્સિસ, બેસિલસ થુરિન્જિએન્સિસ. એ બેક્ટેરિયા છે એનું એક જનીન આપણે કાઢીએ છીએ અને એ જનીન આપણે જે પાક છે જેમ કે કપાસ એમાં દાખલ કરી દઈએ છીએ. એ કપાસ જ્યારે ઉગે ત્યારે એના વૃદ્ધિ વિકાસ જોડે કોષ વિભાજનથી પેલું જનીન પણ એ કોષના રંગસૂત્રનો અંતર્ગત ભાગ થઈ ગયો હોય, એનું જ્યારે એવી રીતે સંભાષણ થાય તો એ રંગસૂત્રની કોપી બને, એમાં આ જનીનની કોપી પણ બની જાય. એટલે એના એક એક કોષોમાં એ બેક્ટેરિયાનું જે જનીન છે એને આપણે કહીએ છીએ બીટી જનીન, એ દાખલ થઈ જાય. એટલે એ કોષની અંદર જે કંઈ ધાર્મિક ક્રિયાઓ થાય, એ ધાર્મિક ક્રિયાઓની અંદર આ જે બેક્ટેરિયાનું જનીન છે, બીટી જનીન, એ પણ રસાયણ છે ઉત્પન્ન કરે, જેના કારણે એ પાકને કોઈ નુકસાન નહીં થાય. પણ જ્યારે એની ઉપર કોઈને કોઈ કીટકો પડે, જેમ કે બોલવર્મ્સ કઈ કીટક છે, એ બોલવર્મ્સ નામની ઈયળો કેટરપિલર, જેઓ એ કપાસના પર્ણોનો રસ ચૂસે અને એ રસમાં મેં કીધું એમ આ બીટી જનીને ઉત્પન્ન કયું રસાયણ પણ હોય, તો તરત એના પાચન માર્ગમાં આલ્કલીય માધ્યમ હોવાથી એ ઝેર થઈ જાય, તરત એના પાચન માર્ગમાં કાણા પડી જાય અને એ કેટરપિલર કે ઈયળ છે એ મૃત્યુ પામે, પાકને વધુ નુકસાન છે એ કરી શકશે નહીં. તો આવી રીતે જે કપાસનો છોડ છે એની અંદર ઇનબિલ્ટ જનીન આપણે આપી દીધું, એના કારણે એક એક કોષમાં ટૂંકમાં આખા શરીરમાં એવું રસાયણ છે કે જનરલી એની ઉપર બોલ વર્મ્સ કહીને કીડાઓ છે, કીટકો કે ઈયળો એ પડશે જ નહીં. કુદરતી રીતે એ પાક સારામાં સારો થાય. અત્યારે આપણે ગુજરાતની અંદર આ બીટી કપાસ છે એનું વાવેતર ઘણું થાય છે, જેની અંદર ખર્ચો પણ ઓછો અને વધુ પાક મળે, એટલે કે રૂ વધારે મળે. એનું રૂનું ઝીંડું ખાલું મોટું હોય, રૂ પણ સારું હોય, લાંબા લતણાવાળું હોય દેશી કપાસ કરતાં. એટલે આ બીટી કપાસ છે એમાં આપણે આ બેસિલસ થુરિન્જિએન્સિસ નામના બેક્ટેરિયાના એક જનીનનો ઉપયોગ કરીએ છીએ. એટલે એવા કપાસને કહેવાય બીટી કપાસ. બીટી કપાસ જ નહીં, બીટી રીંગણા પણ આવે છે, બીટી ટમેટા પણ આવે છે, બીટી તમાકુ પણ આવે છે. એનો મતલબ આપણે જનીનનો ઉપયોગ એ વનસ્પતિઓમાં કરીએ તો એની ઉપર કોઈને કોઈ કીટકો કે એની ઈયળો એ પોષણ પામે નહીં અને મૃત્યુ પામે, એના કારણે એનાથી રક્ષણ થાય. આપણે એને લગતી દવાઓ છાંટવાની રહ્યા નહીં, દવાઓનો ખર્ચો બચે, દવાઓ સાથે નુકસાન પણ બચે. ટૂંકમાં એને ઇકો ફ્રેન્ડલી પ્રકારના જૈવ નિયંત્રકો કહેવાય. તો આ આપણે બીજો મુદ્દો શીખ્યા કે આવી રીતે ખેતીવાડી લગતો તે બીજો મુદ્દો કહેવાય. આપણે ઘણા સૂક્ષ્મ સજીવો તો આપણે જસ્ટ પાર્ટની લંબાઈ ન વધે એટલે ઉપાયો શીખીએ છીએ. બાકી જે લોકો એગ્રીકલ્ચરમાં હોય, BSc એગ્રીકલ્ચર કરે, MSc એગ્રીકલ્ચર કરે, એ એગ્રીકલ્ચરમાં તો ઘણું બધું શીખવાનું આવે. તો આપણે થોડુંક સુપરફિશિયલ થોડું જોયું કે આપણને આવા સૂક્ષ્મ સજીવો છે એ એઝ એ બાયો કંટ્રોલ, એ જે જૈવિક નિયંત્રકો કે જૈવ જંતુ
નાશક તરીકે પણ કામ લાગે છે. તો આ પાઠનો બીજો મુદ્દો થયો. એક મુદ્દો જોઈ નાખીએ જે આપણો ટાઈમ છે તો એ છે આ પાઠનો છેલ્લો ત્રીજો મુદ્દો કે બાયોગેસનું ઉત્પાદન. આપણે હમણાં વાત કરીએ બાયોગેસ પ્લાન્ટ તમે બધાએ જોઈ બાયોગેસ પ્લાન્ટ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તાર વધારે જોવા મળે, શહેરમાં લગભગ નહીવત હોય, કારણ કે એના માટે જે ઢોર કે તૃણાહારીઓ જે મળમૂત્ર કે છાણ છે એ વધારે ઉપલબ્ધ ગ્રામ્ય વિસ્તારમાં હોય અને પ્લાન્ટ એના ઉપર જ ચાલે છે. એટલે મુખ્યત્વે આપણે ગ્રામ્ય વિસ્તાર પ્લાન્ટ જોવા મળે, નોર્મલી શહેરમાં બહુ ઓછું જોવા મળે. એ બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર સારામાં સારી રીતે એનું ઉત્પાદન થાય એની અંદર આ બે સંસ્થાઓ કામ કરે છે. IARI ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી ખાતે આ સંસ્થા છે. એ આપણે આગલા પાઠમાં થોડો એનો ઉલ્લેખ કરેલો. અને સિવાય બીજી સંસ્થા છે KVIC ખાદી વિકાસ ઇન્ડસ્ટ્રીયલ કમિશન. તો ટૂંકમાં આ બે સંસ્થા છે IARI અને KVIC. એ સંસ્થા બાયોગેસ પ્લાન્ટને ખૂબ જ પ્રોત્સાહન આપે છે. મેક્સિમમ જગ્યાએ વધુ આ બાયોગેસ પ્લાન્ટ સ્થપાય તો એનું કારણ થાય શું? પ્રાણીઓના મળમૂત્ર છે, છાણ ને એ છે, ખેતીવાડી જેટલી બચતી પેદા મુખ્ય પાક લીધા પછી જગ્યાએ ડાળકા પાંદડા બચે એ બધા મિશ્રણ કરી જનરલી ખેતીવાડી સંકળાયેલા લોકો શું કરતા હોય છે એનો ખાતર તરીકે ઉપયોગ કરે. પણ અહીંયા ખાતર પણ મળે અને બાયોગેસ પણ મળે, બળતણ પણ મળે, બેવડો ઉપયોગ કરી શકાય અને એના કારણે ઉપરથી પર્યાવરણ પણ વધારે સુરક્ષિત રહે. એ રીતનો આ દૃષ્ટિકોણ છે બાયોગેસ પ્લાન્ટની અંદર. આપણે જોઈએ તો એની અંદર શું કરવામાં આવે, જમીનમાં આવી રીતે 10 થી 15 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે, પછી એના આવી રીતે રાઉન્ડ નળાકાર શેપમાં ટાંકી ઊભી કરવામાં આવે, જેને કહેવાય ડાયજેસ્ટર ટેન્ક અથવા તો પાચન ટાંકો. એની જોડે નળી મારફતે એક બીજી આવી નાની એવી કુંડી કે ટાંકી જોઈન કરવામાં આવે, ઇનપુટ ટાંકી કહેવાય. અને બીજી ટાંકી પહેલી બાજુએ જે જોડવામાં આવે નળી મારફતે એ આઉટપુટ ટાંકી છે. જે કંઈ આમાં નાખવાનું હોય તો આપણે જે નાખીએ છીએ એની પ્રક્રિયા થયા પછી બાયોગેસ ઉત્પન્ન થયા જે બચે વધારાની પેદા થાય એનાથી આપણે બહાર કાઢીએ છીએ. અહીંયા એક મોટું ડ્રમ હોય એને કહેવાય ગેસ હોલ્ડર. જે બાયોગેસ બનશે આમાં કલેક્ટ થાય અને એને બહાર કાઢવા માટે પાઇપની વ્યવસ્થા હોય, કાંઈ દબાણ કે એના માપવાના મીટરો લગાવેલા હોય. આ જે ગેસ છે બાયોગેસ, એ બાયોગેસનો ઘણો ઉપયોગ છે. જે આપણે ફ્યુલ બળતણ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પ્રકાશ મેળવવા માટે પણ ઉપયોગ થાય, લાઇટો પણ સળગી શકે છે. ઘણી જગ્યાએ બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ થાય જ છે. ગાંધીનગરની બાજુમાં સાદરા યુનિવર્સિટીમાં પણ ઉપયોગ થાય છે. ભાવનગરમાં લોક ભારતી સંસ્થામાં આવેલી સંસ્થા એ પણ ઉપયોગ કરે છે. ઘણા ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગ થતો હોય છે. તેમાં શું કરવામાં આવે, જે પ્રાણીઓના મળમૂત્ર હોય, છાણ અને જે કંઈ ખેતીવાડી બધી વધારાની જે કે મુખ્ય પાક સિવાયની જે કંઈ પેદાશો એ બધા આમાં નાખવામાં આવે પાણી સાથે. એ બધું આની અંદર જાય. મુખ્યત્વે એ જે પ્રાણીઓના મળમૂત્ર હોય એ મળની અંદર એટલે કે છાણ પોદળામાં મુખ્યત્વે આપણને જોવા મળે જે કેમિકલ એ છે સેલ્યુલોઝ. કારણ કે તૃણાહારી પ્રાણીઓ જે કંઈ ઘાસ કે ડાળકા પાંદડા ખાય છે એમાં મુખ્યત્વે વનસ્પતિ છે એટલે એમાં એની કોષ દિવાલમાં મુખ્ય આ પદાર્થ હોય સેલ્યુલોઝ. તો એનું પાચન કરી શકે એવા પ્રકારના સૂક્ષ્મ સજીવ આપણે આમાં નાખીએ છીએ. આમાંથી આપણે એને નાખતા રહીએ જે પ્રમાણે જરૂર પડે. આની અંદર એક બેક્ટેરિયાનું તરતું આપણે આવરણ રાખીએ છીએ. એ બેક્ટેરિયા છે છાણ પોદળાનું વિઘટન કરી એટલે કે અજારક શ્વસન કરી અને મિથેન અને CO2 વાયુ પેદા કરે. એ મિથેન વાયુ પેદા કરનારા બેક્ટેરિયા હોય એટલે આ બેક્ટેરિયાને કહેવાય મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા. જન્સ મતલબ જનરેટ કરનાર, ઉત્પન્ન કરનાર, જનકનો મતલબ ઉત્પન્ન કરનાર, મિથેન વાયુનો એટલે એ બેક્ટેરિયાને કહેવાય મિથેનોજન્સ પ્રકારના બેક્ટેરિયા અથવા એને કહેવાય મિથેનોબેક્ટેરિયમ. એનું અહીંયા ઉપર એક સ્તર આપણે પણ લગાવેલું હોય અને જેમ જેમ એ બેક્ટેરિયા નીચે રહેલા જે કંઈ આ છાણ પોદળા જેવી કાર્બનિક પેદાશો છે ક્ષારક શ્વસનમાં દહન કરે એટલે એમાં મુખ્ય મિથેન વાયુ ઉત્પન્ન થાય. બાયોગેસનો પ્રભાવી ગેસ અથવા મુખ્ય ગેસ અથવા બાયોગેસમાં 60%થી વધારે જે વાયુ છે એ મિથેન વાયુ હોય. એ બેક્ટેરિયાના આ કાર્બનિક કચરાના વિઘટનથી ઉત્પન્ન થાય. એ સિવાય એમાં થોડો CO2 પણ હોય, અન્ય થોડા બીજા કેટલાક પણ વાયુ હોય, પણ મુખ્યત્વે એ બળતણમાં આપણે મિથેન વાયુ હોય. એ જેમ જેમ વાયુ ઉત્પન્ન થાય તેમ એ ભાગ ઉચકાય અને પછીથી આમાં આપણે એને બહાર એને
અલગ કરી લે છે અને જે કંઈ મિથેન અને બીજા કેટલાક વાયુઓનું મિશ્રણ જેને કંઈ બાયોગેસ યા પાઇપલાઇન દ્વારા પછી આપણે કોઈને કોઈ રીતે ઘરગથ્થુ ઉપયોગમાં લઈએ છીએ. તો આપણને બળતણ પણ મળે રસોઈ માટે, પ્રકાશ માટે, બાયોગેસના રૂપમાં ફ્યુલ અથવા બળતણ મળે છે. અને વિઘટન થયા પછી જ્યારે શ્વસનના અંતે વિઘટન થયા પછી બાયોગેસ ઉત્પન્ન થઈ ગયા પછી જે કચરો બચે એને આપણે સ્લજ કહીએ છીએ. સ્લરી અથવા તો સ્લજ કહેવાય. એને આપણે બહાર કાઢીએ એ ઉત્તમ સેન્દ્રિય ખાતર કહેવાય, કારણ કે એની અંદર મોટા ભાગના કાર્બનિક પદાર્થોનું પાચન છે એ આ બેક્ટેરિયાએ કરી નાખ્યું હોય. એટલે હવે જે પદાર્થો બચ્યા ને એ પચેલા પદાર્થ બચ્યા છે. હવે વાહન પતિ એનો રેડીલી ઉપયોગ કરી શકે, ઝડપથી એનો ઉપયોગ કરી શકે. તો એ સારામાં સારું ખાતર છે એ આ રીતે તૈયાર થાય છે એમ કહેવાય. તો આવી રીતે એનો ઉપયોગ એ જે ફર્ટિલાઇઝર થાય, ખાતર તરીકે થાય અને ખાતરની ઉપરાંત આપણને બળતણ પણ મળે. તો અહીંયા એક તો બહાર કચરો ફેલાય નહીં, જે કે પ્રાણીઓના મળમૂત્ર, ખેતીવાડી બળતી જે બચતો છે મુખ્ય પાક સિવાયની એનો ઉપયોગ પણ થઈ જાય, ખાતરે મળે અને બળતણ પણ મળે. એટલે પર્યાવરણને સર્વથા અનુકૂળ એ પ્રકારની આ બાયોગેસની વ્યવસ્થા કહેવાય. એમાં મુખ્ય આપણે કેન્દ્રીયવર્તી મુદ્દા જોવાનું શું કે બાયોગેસ ઉત્પાદનમાં સૂક્ષ્મ સજીવો એટલે કે મિથેનો બેક્ટેરિયમ જે આ પાર્ટનું મથાળું છે કે આપણા જીવનમાં સૂક્ષ્મ સજીવ તરીકે આ બેક્ટેરિયા પણ ગાઢ રીતે સંકળાયેલા છે. આખા દેશના ઘણા બધા ગામડાઓમાં આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ, તેમાં ઘણી જગ્યાએ આપણને આ પ્લાન્ટ જોવા મળે જેમાં સૂક્ષ્મ સજીવો આપણને ઉપયોગી છે. એનો બેવડો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે આગળ રાખીએ પાઠના આપણે 6 પૈકીના 3 મુદ્દા જોયા: જૈવિક ખાતર, જૈવ નિયંત્રકો અને બાયોગેસના ઉત્પાદનમાં કેવી રીતે સૂક્ષ્મ સજીવો આપણને કામ લાગે છે એટલી વાતો કરી. બાકી 3 મુદ્દા રહ્યા 10.1, 2 અને 3 એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ.